વડોદરા ગ્રામ્યના પાદરામાં અંધશ્રદ્ધાના નામે ચાલતા મોટા ખેલનો પર્દાફાશ થયો છે। પાદરાના રામનગર વિસ્તારમાં ઘનશ્યામ નામનો ભુવો લોકોની શારીરિક પીડા અને સંતાન પ્રાપ્તિ જેવા પ્રલોભનો આપી છેતરપિંડી કરતો હોવાની ફરિયાદ ઉઠી હતી। જનવિજ્ઞાન જાથાએ પોલીસની સાથે રાખી આ પાખંડીની દુકાન પર દરોડો પાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પાદરા રેલવે સ્ટેશન પાસે આવેલા રામનગરમાં ભુવો ઘનશ્યામ લાંબા સમયથી અંધશ્રદ્ધાનો અડ્ડો ચલાવતો હતો। જનવિજ્ઞાન જાથાએ બાતમી મળી હતી કે આ ભુવો ધર્મના નામે લોકોની શ્રદ્ધા સાથે રમત રમે છે અને શારીરિક પીડા દૂર કરવાના બહાને નાણાં પડાવે છે। જ્યારે પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી ત્યારે પોલીસને જોઈને પાખંડી ભુવો ત્યાંથી ફરાર થઈ ગયો હતો। દરોડા દરમિયાન જે લોકો આ ભુવાના પાખંડનો ભોગ બન્યા હતા તેઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી। ભોગ બનનારા લોકોની વાતો સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પાદરા પોલીસે હાલમાં ભુવાજીના સાગરીતોની પૂછપરછ હાથ ધરી છે। હાલ પાદરાનો જ વતની છું અને મને આવી રીતના અહીંયા આગળ હું આવતો હતો કે ભાઈ ચાલ આવો આપણું કંઈક ભલું થાય। અમે એવી આશાએ આવતા હતા કે કદાચ આનું આટલું બધું નામ છે તો આપણે કંઈક કામ કરી આવીએ। તો મેં આવતો હતો, એમના પગે પડતો હતો, બધું કરતો હતો। તો એક દિવસ એમને ધૂણીને એવું કીધું કે બેટા મને તારો ચાંદીનો ગ્લાસ જોવો છે પ્યાલી માટે દારૂ પીવા। તો આ પ્યાલીનો ચાંદીનો ગ્લાસ મેં મારી વાઈફ તે વખતે માસિક પીરિયડ જે આવે છે લેડીઝને એ ટાઈમ પર હતી એટલે એ ટાઈમે મેં જો ઝઘડો કર્યો કે ચાંદીનો ગ્લાસ આપણા ઘરમાં છે તો તું લાય, માતાએ માગ્યો છે, કદાચ આપણું ભલું થઈ જાય। એટલે મેં મારી વાઈફ જોડે ઝઘડો કરીને આ ગ્લાસ મેં ઘનશ્યામ ભુવાજીને આલ્યો હતો અને ઘનશ્યામ ભુવાજીએ ધૂણીને એવું કીધું કે જા બેટા તારું ભલું થઈ, પણ મને બહુ દુઃખી થઈ ગયો। અને ત્યાર પછી મારી બહુ જ ખરાબ પડતી આવી। મારા ઘરમાં ચા મેળવાની બી પોફા હતા, પણ અત્યારે ભગવાનની દયાથી હું સારા પંથ પર ચાલી ગયો અને બધું છોડી દીધું, બધું કમ્પ્લીટ કરીને અને હું અત્યારે માતાજીના પંથ પર ચાલું છું તો મને સુખી છું। હું છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવતો હતો પણ અમે માતાની આશા અહીંયા આગળ આવતા હતા। અમને ખબર નથી કે આ રીતના ધૂતી લેશે। એવન હું મારી ગાડી બી એમને જઈ ડાયરા થતા હતા ત્યાં હું એમને લઈને બી જતો હતો વગર ની પૈસાની આશાએ હું એમની જોડે ફરતો હતો। પણ છેલ્લે એવું જાણવા મળ્યું કે આ ભાઈના થોડા ધંધા અવરા છે તો અમને ખબર પડી તો અમે એમને બચાવવા માટે જેમની બબાલ થયેલી એની સાથે અમે એમને વાતચીત કરવા ગયા। ત્યાં અમારી ગાડી એમના છોકરાએ ખુદ જાતે તોડીને પછી એવું કહે છે કે તારી ગાડી તો ફલાણા ભાઈએ તોડી નાખી અને એ ગાડીનો મારી પાસે વિડીયો બી છે કે કોઈ છોકરો ત્યાં ગાડી તોડવા આવ્યો હતો।